સાંતલપુર યુજીવીસીએલની બેદરકારી. વીજ ફોલ્ટ થતાં અડધા ગામના વીજ ઉપકરણો બળી ગયા. ગરામડી ગામ વીજ પ્રવાહ અચાનક વધતા અડધા ગામના વીજ ઉપકરણો બળી ગયા. વીજ પ્રવાહ હાઈ થતાં ટીવી, ફ્રીજ, પંખા સહિતના ઉપકરણો બળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ગ્રામજનોએ સાંતલપુર યુજીવીસીએલ કર્મીઓ પર રોષ ઠાલવ્યો છે. દુર્ઘટના સમયે યુજીવીસીએલ કર્મીઓના ફોન બંધ હોય છે, જેથી ગામજનોને સમયસર મદદ મળતી નથી. સ્ટાર ન્યૂઝ 7 પાટણ. મારું નામ પૃથ્વીરાજ વિરમજી જાડેજા છે. કાલે લાઇટ પાવર વધારે આવવાથી ટીવી અને ફ્રીજ અને પંખા લાઇટ બધું બળી ગયું છે. મારું નામ જાડેજા વિક્રમસિંહ જોરુભા, પૂર્વ સરપંચ ગ્રામડી. બરાબર, શું સમસ્યા છે? સમસ્યા એ છે ગઈ રાતે એકદમ ગ્રામડીની અંદર અડધા ગામની અંદર ફૂલ લાઇટ આવી જવાથી આશરે ગ્રામડી ગામના નાના એવા ગરીબ માણસોને 8 થી 10 લાખનું નુકસાન છે અને એથી વધારે પણ કદાચ સર્વે કરવામાં આવે તો એથી વધારે પણ નુકસાન થઈ શકે છે. અને બીજું એ જાનહાની ના સરી, કારણ કે રાતના સમયે હેલ્પરોના ફોન લાગતા નથી. હેલ્પરો સ્વિચ ઓફ ફોન રાખે છે. અમારે આવી પરિસ્થિતિમાં કોને ફોન કરવા કે શું કરવું? અને અમારા પાસે 66 kVનો નંબર હતો તો મેં અચાનક રાતે ફોન કરી અને લાઇટ બંધ કરાવી. તેથી અમે યુજીવીસીએલને કહેવા માંગીએ છીએ કે તમારા કર્મચારીઓ રાતે ફોન ચાલુ રખાવો, જેથી કોઈ બી દુર્ઘટના ઘટે તો અમે તાત્કાલિક એને લાઇટ બંધ કરાવી શકીએ. બરાબર, અંદાજે ગામ લોકોને કેટલું 8 થી 10 લાખનું નુકસાન છે ગામ લોકોને, ને એથી વિશેષ પણ થઈ શકે જો સર્વે કરવામાં આવે તો. સારું, બોલો સાહેબ, નામ તમારું? મારું નામ આયર કરશનભાઈ ડુંગરભાઈ છે અને મેં અવારનવાર રજૂઆત પણ ઘણી બધી કરી છે, પણ આ લોકો હેલ્પર સ્વિચ ઓફ ફોન રાખે છે અને જેથી કરીને અમારા જે કે આ નુકસાન થાય એ તાત્કાલિક નથી રોકી શકતા. અને આ કુદરતી રીતે કે ગમે રીતે કે એના કારણોસર ગમે તે ફોલ્ટ થવાથી અમારા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને આનું સર્વે કરવામાં આવે તો આથી પણ વધારે નુકસાનનો અંદાજ નીકળી શકે એવો અમારો અંદાજ છે. બરાબર, તો આને આ હેલ્પરનો સ્ટાફ છે તો એને કાયમી માટે ફોન એને સ્વિચ ઓફ ના આવવા જોઈએ અને જેથી કરીને નુકસાન થતાં અટકે, આટલી અમારી રિક્વેસ્ટ છે.